गाय देखो ना, देखो ना गाय, देखो ना गाय, देखो ना क्या है ये गाय, देखो ना। वो आ गया, देखो देखो वो आ गया। મિત્રો સવારના 7 વાગી ગયા. ચેક કરો, કામ ચાલુ છે. જલેબી બની ગઈ, પાપડી, સેવ, ગાંઠિયા, તીખા ગાંઠિયા, મમરી, હજી બીજું કામ ચાલુ છે. તો મિત્રો સવારે 7 વાગ્યા સુધી બધું કામ ચાલ્યું છે. મિત્રો લીસા લાડવા અને બુંદીના લાડવા બંને કમ્પ્લીટ કર્યા છે. બુંદી ચેક કરો. તો બધાને ગુડ મોર્નિંગ ભાઈ. મસ્ત મજાનો દિવસ ઉગી ગયો છે ને સવારે આપણે છે ને ભાઈ વોકિંગ પણ કરી આવ્યો છું. અને ભાઈ આજે ભાણિયાભાઈ ઘરે આવ્યા છે ને ગઈકાલના, તો એટલી મજા આવી રહી છે ભાઈ, નેક્સ્ટ લેવલની. તો બધાને હેપી હોલી, હેપી ધૂળેટી. ભાઈ આજે છે ને ભાઈ ગ્રહણ છે એવું કહે છે, પણ 3 થી 6 છે બપોર પછી. અને તો મિત્રો આજે આપણે છે ને ભાઈ બજરંગદાસ બાપાના દર્શન કરવા જવાના છીએ. ક્યારે જવાના છે, કેવી રીતે પ્લાન થાય છે, કેમ કે પૂનમ છે એ વાત પાકી છે, બાપાના દર્શન કરવાના એ પણ પાકું છે, પણ ગ્રહણ છે ને તો આપણે કયો સમય લઈશું એ નક્કી કરશું, એ તમને કહીશું. તો બેનબા આવ્યા છે, ભાણિયાભાઈ આવ્યા છે. ભાણિયાની ત્યાં આજે બગદાણા લઈ જાઓ એવી ગણતરી છે ભાઈ. ગઈકાલે રાત્રેનો બ્લોગ હજી તમે ન જોયો તો જોઈ આવજો. આખી રાત ફરસાણ ને મીઠાઈ બનાવવાનો પ્રોગ્રામ ચાલુ હતો, જે મેં ઓલરેડી વિડીયોમાં મૂક્યો છે, તમે જોઈ આવજો. તો અને બીજું મિત્રો, મારા ઘર ઉપર આજ બહુ બધા કબૂતર આવ્યા છે, તમને બતાવું. ગાઈસ ચેક કરો, ગાઈસ ચેક કરો, વાવ. કોઈ દી હોતા નથી પણ આજે આવ્યા છે. અને હા મિત્રો, આપણી ચેનલ ઉપર ડેઇલી વ્લોગની અંદર 101 વ્લોગ આપણે કમ્પ્લીટ કર્યા છે, અને આ છે 102માં વ્લોગ. 102 વ્લોગ કન્ટિન્યુ કરીએ છીએ આપણે. તમારા બધાનું સ્વાગત છે મિત્રો. મસ્ત મજાના પૂજાપાઠ ચાલી રહ્યા છે નીચે. વિરાંશ છે ને ભાઈ બટેટા પૌવા ખાઈ રહ્યો છે. ને વિરાંશ આજે શું બોલ્યો ખબર? બટેટા પૌવા ખાતા ખાતા કહું તમને. તો મિત્રો વિરાંશ જો અહીંયા બટેટા પૌવા ખાય છે. અને વિરાંશ શું બોલ્યો ખબર? આજે શું બોલ્યો વિરાંશ? આજે મમ્મી તમે ન ખવડાવતા, હું આજે ખાઈ લઈશ. આ ભાઈ એવું કીધું, કેમ કે આજે છે ને અમારે પૌવા આપે. તો મિત્રો હજી એને પૌવા ખાવા છે. અને જો અહીંયા કાર્ટૂન જોતા જોતા એ બટેટા પૌવા ખાય છે. વેરી ગુડ. અને હા મિત્રો, ભાણિયાભાઈ હજી સૂઈ રહ્યા છે ભાઈ, અમારા કિંગ ઓફ ગોરડકા. અને ભાઈ હજી એની ઊંઘ પૂરી નથી થઈ, કેમ કે ભાઈ કાલે એટલી ધબાચકડી બોલાવી છે ને, તો ભાઈ હજી વહેલા નથી જાગ્યો, હજી સૂતો છે. ને અત્યારે વાગી ગયા છે 9, હજી 9 જ વાગ્યા, એટલે બાળકો તો સૂતા જ હોય. મિત્રો આમાં છે ને ઓલો ભાણિયાભાઈ સૂતા છે, અહીંયા અંદર છે. ભાઈ ગઈકાલે બધો રાત્રે જે માલ બન્યો ને ભાઈ, એની એક ઝલક બતાવી દઉં. અને ભાઈ સવારે જે ઓર્ડરવાળા વસ્તુ લેવા આવ્યા હતા ને ભાઈ મોહનથાળ લઈ જતા ભૂલી ગયા છે, મારે એને દેવા જવું પડશે. તો જો મિત્રો કેટલો માલ બન્યો છે. મેનેજર સાહેબ બધું આ બધું કરી રહ્યા છે અત્યારે, મેનેજમેન્ટ તમને બતાવી રહ્યો છું. હમણાં અત્યારે એનું મોઢું જોઈ લો તમે, હમણાં ઘડી કરીને જોજો. આ મિત્રો અહીંયા મહાદેવની પૂજા ચાલી રહી છે, ડેઈલી રૂટીન. તો ઓકે ગાઈસ, ફાઇનલી આપણે આવી ગયા છે દુકાનમાં. હવે આપણે દુકાને બેસીએ ઘડીક, અને પછી પ્લાન બનાવીએ કે આપણે કેટલા વાગે નીકળવું અને કેવી રીતે જાશું, કોણ કોણ જાશું, બધો પ્લાન. મિત્રો ઉપર આપણે જઈએ અને પૂનમ ને મમ્મી ને પપ્પા ને નિશુ ને બધા જેટલા છે ને એની યાર આપણે ફેંક કરીએ. કેટલા વાગ્યા જો તો તમને જો ભાઈ અત્યારે 10 વાગ્યા જો મિત્રો, આખી રાત એને મોજ કરી. હજી ભાઈ બગા આવે છે જો. ગુડ મોર્નિંગ હાઈ ગઈ ફોન માં હાઈ ગઈ. A few moments later. એલા એ કાઈ ગલા ભાઈ રેવા દેજે ભાઈ. એલા એ હવે બધા ધબધબાટી બોલાવી દો હવે. આ પણ હવે એલા એ આ કોણ બેઠું છે પાછળ?
બાબુ એ જો 1 hour later. એ ભાનિયા ભાઈ શું કરે છે? જો બ્રશ કરે છે. ગુડ બોય. આ શું કરે છે? ગુડ બોય. A few moments later. ઓકે ગાઈસ, ભાઈ મોહનથાળની ચોકી લઈ લીધી છે, ગોઠવી દીધી છે ગાડીમાં. ઘરેથી નીકળી ગયો છું પાર્સલ દેવા માટે. ઓકે ગાઈસ, રાજપરા પહોંચી ગયો છું અને હવે અહીંયાથી આપણે કસ્ટમરને ફોન કરશું કે ભાઈ આ ક્યાં દેવા આવવાનું છે. ના જગ્યા જાજી છે. મિત્રો ફાઇનલી આપણે બધી વસ્તુ આપીને ભાઈ બેંકનું કામ બતાવવા માટે આવી ગયો છું. ભાઈ એ જે પાર્સલ હતું ને હું ત્યાં એને ઘરે આપી આવ્યો છું અને હવે આપણે બેંકનું કામ બતાવી દઈએ. 2 hours later. મરિયનભાઈને મૂકવા જાય છે પૂરવાનભાઈ. હાય પૂરવાનભાઈ. ચલો ગાડી. પૂરવાન ગાડી ચલાવે છે. હાય પૂરવાન. હાય ભાણિયાભાઈ. પૂરવાન છે ને ભાઈ મોરિયનને સિહોર મૂકવા આવ્યો તો છે અને ભાઈ ભૂકા કાઢને કે ભાઈ મામાના કાંઈ વાગ્યું નથી. પૂરવાન ઓકે ગાઈઝ, ભાઈ હવે અત્યારે છે ને ભાઈ પહેલાં મોરિયનને લઈ લઈશું અને પછી ત્યાંથી બગદાણા જવા નીકળશું. અને ટાઈમ છે ને ભાઈ એવો ખતરનાક ટાઈમ થઈ ગયો છે. રાઈટ 5:30 થયા છે. એકચ્યુઅલમાં મોરિયનને 4:30-5 વાગે જ લઈ આવીએ ટ્યુશનમાંથી, પણ આજે લેટ થઈ ગયું છે. પહેલાં ફટાફટ જઈએ છીએ તો ગાડી લેવા જવાનું છે, ગાડી ધોવાની બાકી છે, ઘણું બધું કામ છે. આઈ થિંક મોરિયનભાઈને મોડું થઈ જવાનું છે ને આજ ખીજાવાનો છે, એ પાક્કું છે. ચાલો આપણે પહેલાં ગાડી લઈ આવીએ અને પછી બ્લોગ પૂરો કરી દઈએ. પછી ગાડીમાં બેસીને ત્યાંથી નવો બ્લોગ સ્ટાર્ટ કરીએ. ઓકે ગાઈસ આવી ગયા છે આપણી 84 ચેક કરો ગાઈસ, ચેક કરો ભાઈ. 20 દિવસ પછી આ ગાડી અત્યારે બહાર કાઢવાની છે અને મેં નક્કી કર્યું હતું ભાઈ બગદાણા જશું ને ત્યારે બહાર કાઢશું, ત્યારે મુહૂર્ત કરશું આપણે. પહેલાં ગાડીને છે ને ઉપરથી મસ્ત થોડું ઉતારીને મસ્ત ધોઈ નાખીએ આપણે. ગાઈસ ગાડીની અંદર આવી ગયો અને હવે આપણી ગાડી મસ્ત મજાની ધોવાઈ રહી છે. ચેક કરો ગાઈસ. વાવ વોટ એ લુક ગાઈસ. ચેક કરો ગાઈસ. ગાડી ધોવાતી હોય ને જે મજા આવે ભાઈ, આપણા દિલને સુકૂન મળે, બધું સુકૂન. અને કોણ પોતાની ગાડીને એટલો પ્રેમ કરે છે એ મને કમેન્ટ કરી દો. ચાલો મિત્રો, આ વ્લોગ છે ને આપણે અહીંયા પૂરો કરી દેવાનો છે. અહીંયાથી આપણે જવાનું છે બજરંગદાસ બાપાના દર્શન કરવા માટે બગદાણા. એ બ્લોગ જોવા માટે આની પછીનો નેક્સ્ટ બ્લોગ જોજો. જો તમને મારા બ્લોગ જોવાની મજા આવતી ને તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ગાઈસ. કેમ કે હવે છે ને ભાઈ સમર વેકેશન આવી રહ્યું છે, મોરિયનને કંઈક નવી ટ્રીપ આવવાની હોય એવું લાગી રહ્યું છે. ચાલો મિત્રો, કન્ટિન્યુ નહીં, આપણે આ બ્લોગ અહીંયા પૂરો કરી દેવાનો છે. કેવો લાગ્યો તમને આજનો બ્લોગ એક કમેન્ટ કરી દેજો. મળીએ આપણે એક નેક્સ્ટ ધમાકેદાર બ્લોગ સાથે. તમને ખબર છે ને ધમાકેદાર બ્લોગ કયો છે? બજરંગદાસ બાપાના દર્શનનો બ્લોગ આવવાનો છે, જોવાનું ભૂલતા નહીં. ચાલો મિત્રો, બાય બાય.